નમસ્કાર, સીએનબીસી બજારમાં આપનું સ્વાગત છે. સીએનબીસી બજારના મની મેનેજરમાં આપનું સ્વાગત છે. હું છું પ્રીતિ દલાલ. તો રિસન્ટલી ઈપીએફને લઈને અમુક બદલાવો હવે લાગુ થઈ ગયા છે, લાગુ કરવામાં આવ્યા છે. તો આની તમને કઈ રીતની અસર થશે, તમારા કોન્ટ્રીબ્યુશન કે વિડ્રોલમાં કેટલો ફરક પડી શકે છે અને અન્ય કઈ બાબતોનો બદલાવ જે છે એ આપણે ધ્યાનમાં રાખવો જોઈએ, એની એક આપણે વિસ્તારપૂર્વક આજે ચર્ચા કરીશું અને સમજીશું. અને આ ચર્ચામાં આપણી સાથે જોડાયા છે પ્રોમોર્ફિન ટેકના ડિરેક્ટર અને સર્ટિફાઈડ ફાઇનાન્શિયલ પ્લાનર નિશા સંઘવી. નિશા, ઘણું સ્વાગત છે. અને રિસન્ટલી જે ઈપીએફમાં જે બદલાવ કરવામાં આવ્યો છે, હવે ઘણા બધાને કન્ફ્યુઝન થઈ રહ્યું છે કે શું કરવાનું, અમારે એઝ અ કોન્ટ્રીબ્યુટર શું કરવાનું, કે એમ્પ્લોયર એઝ અ કોન્ટ્રીબ્યુટર શું કરશે, શું અમારી પાસે કોઈ ઓપ્શન્સ છે નથી, એટલે એ સમજાવવું ઘણું જરૂરી બની જતું હોય છે. તો શું એક્ઝેક્ટલી પહેલાં તો બદલાવ આવ્યો છે? પ્રીતિબેન, બહુ બધા ચેન્જીસ આવ્યા છે. આપણે થોડા જે ઇમ્પોર્ટન્ટ ચેન્જીસ છે એની વાત કરશું. તો પહેલાં તો જે છે, જે એપ્લિકેબલ એક્ટ છે, સો નાવ ઇટ વિલ બીકમ 2026. આપણે 1952થી ફોલો કરે છે ઈપીએફઓના રૂલ્સ, તો નાવ ઇટ વિલ બી ઇફેક્ટિવ 26. પછી એક ટૂંકમાં કહીએ તો તમે જો ઇનિશિયલી આપણે કહીએ કે બેસિકના 12% કોન્ટ્રીબ્યુશન જે આપણે કરતા હોઈએ, દેટ કોન્ટ્રીબ્યુટ્સ એઝ ઈપીએફ. નાવ ઇટ ઇઝ એના બિયોન્ડ આપણે કરીએ એ વોલન્ટરી છે, જે ઈપીએફઓ કહે છે કે તમારા એમ્પ્લોયર અને તમારા વચ્ચેની વાત છે. તો 15,000 બેસિક પકડીને અગર 1,800 રૂપિયા આપણે કેલ્ક્યુલેટ કરીએ, 12% ઓફ બેસિક, દેટ્સ હાઉ 1,800 રૂપીઝ કમ્સ ઇન ટુ પિક્ચર. તો 1,800 તો મિનિમમ ઈપીએફ બધાની એલિજિબિલિટી રહેશે જ, જે પહેલાં પણ હતી અને હવે પણ છે. આઈ થિંક દેટ્સ વન ઓફ ધ ચેન્જ. વિડ્રોઅલ ચેન્જીસમાં ઘણા બધા ઇઝ કરી નાખ્યા છે. નોમિનેશનમાં ઇઝ કર્યું છે. આઈ થિંક ધીઝ આર સમ વેરી ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સ. એલિજિબિલિટી પર ચેન્જીસ આવ્યા છે. ઘણીવાર આપણને લાગે કે ઇટ્સ જસ્ટ ઈપીએફ, પણ નથી. આઈ થિંક એક સામાન્ય જીવનમાં કે હસબન્ડ વાઇફ નોર્મલ સેલેરીડ હોય છે, એક ટિપિકલ મિડલ ક્લાસ ફેમિલી, EPFO plays a very big role and it's very emotional and touchy as a product. તો હરેક ફેમિલી પાસે EPFO હોય છે જનરલી, જે સેલરીડ ક્લાસમાં છે, અને એ હોવું પણ જરૂરી છે. અને ટુ હોલ્ડ ઇટ એઝ અ બિગર ચંક ઓફ રિટાયરમેન્ટ, આઈ થિંક દેટ પ્લેઝ અ વેરી ઇમ્પોર્ટન્ટ રોલ. અને આજે આપણે ચર્ચા કરવાના છે. આઈ એમ વેરી હેપી. સો એઝ અ સેલરીડ ક્લાસ જે EPFOમાં એનરોલ્ડ છે, હવે એમના માટે જે શું ક્વેશ્ચન અરાઇઝ થશે કે ઓકે, નેક્સ્ટ સેલરી સ્લિપમાં શું હું કોઈ બદલાવ જોઈશ, શું એમાં કોઈ કોન્ટ્રીબ્યુશનમાં ચેન્જ હશે, કોઈ મારી સેલરી સ્લિપ ડિફરન્ટ અમાઉન્ટની આવશે, શું એક્સપેક્ટ કરવું જોઈએ? સેલરી સ્લિપમાં કાંઈ ચેન્જ નહીં આવે. તમારા બેંક એકાઉન્ટમાં જે ક્રેડિટ આવશે એમાં પણ કાંઈ ચેન્જ નહીં આવે. ઇમ્પોર્ટન્ટ છે કે જે સેલરી સ્લિપમાં આપણે 1,800 રૂપીઝ અગર તમારા કપાતા હતા, 15,000 સેલરી હોય છે, તો એ 1,800 ત્યાં કોન્ટ્રીબ્યુશન તમારું જશે અને એમ્પ્લોયરનું પણ જશે. વોટ ઇઝ ઇમ્પોર્ટન્ટ ઇઝ કે ઇફેક્ટિવ અગર મને ટેક હોમ વધારવું છે, તો યુ કેન ટેલ યોર એમ્પ્લોયર કે મને 1,800 જ જોઈએ છે, બાકીના એક્સટેન્ડેડ EPFના 12% નથી જોતું. તો એ ફ્લેક્સિબિલિટી લોટ ઓફ એમ્પ્લોયર્સ આર આસ્ક ટુ ઇમ્પ્લિમેન્ટ. આઈ મીન ઓલ એમ્પ્લોયર્સ આર આસ્ક ટુ ઇમ્પ્લિમેન્ટ. પણ કે મારા હિસાબે આપણે એઝ સેલેરીડ ક્લાસ ન લેવું જોઈએ, બિકોઝ એ જે એક અનટચ્ડ કોર્પસ છે આપણા રિટાયરમેન્ટનો, જે આપણે વિચાર કરીએ છીએ જ્યારે રિટાયર થશું ત્યારે પૈસા આપણા છે, આપણા આગળના જીવન માટેના. એબ્સોલ્યુટલી. પણ પણ કોઈને અગર જરૂરિયાત હોય તો તમે અત્યારના એ મેળવી શકો છો, પછી ફ્યુચરમાં તમને એનો બેનિફિટ વધારે નહીં મળે. જ્યારે આપણે જ્યારે કમાતા નહીં હોય, જ્યારે આપણે રિટાયર થઈ ગયા હોઈશું, તો કદાચ તમને ત્યારે એ પિંચ થઈ શકે છે. એટલે જે પણ તમે ડિસિઝન લો એ વિચારીને તમે લઈ શકો છો. પણ યસ, હવે એમાં એક ફ્લેક્સિબિલિટી આપવામાં આવી છે. ઓફકોર્સ જે નેક્સ્ટ જે તમે કહ્યું કે અહીંયા 15,000 કે જેની સીલિંગ હતી, જ્યારે આપણે EPFની વાત કરી શકીએ છીએ, વેજ સીલિંગ જે છે, જે સેન્ટ્રલ ગવર્મેન્ટે નોટિફાય કરી છે, કઈ રીતના અહીંયા હવે શું અહીંયા પણ બદલાવ કઈ આપણે જોઈ શકીએ છીએ? સો બેસિકલી આ જે સીલિંગ છે 15,000ની, એ આઈ થિંક બહુ ટાઈમ સુધી ડિસ્કશનમાં હતી બાય સેન્ટ્રલ ગવર્મેન્ટ. સો ધીસ ટાઈમ દે હેવ કેપ્ટ અ ફ્લેક્સિબિલિટી ઓવર ધેર કે જ્યારે પણ જરૂરત પડશે તો એ સીલિંગ અમાઉન્ટ ચેન્જ કરી શકાશે. બટ એઝ ઓફ ટુડે, સો હાઇક ઓફ વેજીસ અગર થાય છે, તો સીલિંગ હેઝ બીકમ એડમિનિસ્ટ્રેટિવલી વેરી ઇઝીયર, અને એમ્પ્લોયીઝ શુડ ઓલ્સો વોચ ધીસ સ્પેસ. તો હજી હમણાં કંઈ ઇફેક્ટિવ ચેન્જીસ નથી લાવ્યા. 15,000 પર તમારી 1,800 રૂપિયા PF જશે જ જશે. પણ એ સ્પેસમાં ગવર્મેન્ટ વિલ સ્લોલી બ્રિંગ ચેન્જીસ, જે આપણે ધ્યાન રાખવું જરૂરી છે કે જ્યારે પણ નોટિફિકેશન આવે છે તો આપણને કેવી રીતે એનો ઇમ્પેક્ટ આવશે.
તો આજની ડેટમાં કંઈ નથી નથી, બટ yeah. ઇન કન્સિડરેશન છે Yeah. અને એનું નોટિફિકેશન આવશે ન આવે ત્યાં સુધી વી હેવ ટુ ગો બાય ધીસ ઓનલી કે આ સીલિંગ છે. પણ વિડ્રોલ રૂલ્સ પર Yes. આપણે નજર રાખવી જોઈએ કારણ કે ઓલવેઝ કોમ્પ્લિકેટેડ કન્ફ્યુઝિંગ હતા. આના થાય તો જ આમ, નહીં તો નહીં, Yes. આના માટે નહીં, આ પર્પઝ માટે નહીં, આટલો જ અમાઉન્ટ. પછી ઓફકોર્સ તમને મેરેજ, એજ્યુકેશન માટે, ઇલનેસ માટે આ બધા કન્ડિશન્સમાં તમને મળી આવતા હતા. પણ હવે શું વધારે પ્રાવધાન છે, વધારે સ્ટ્રિક્ટર છે, વધારે અહીંયા ફ્લેક્સિબિલિટી આપવામાં આવી છે, કોઈ અહીંયા ચેન્જીસ છે? યસ. સો એક વન થિંગ વેરી શ્યોર છે પ્રીતિબેન, કે જ્યારે પણ હવે જે નવા રૂલ્સ આવે છે ગવર્મેન્ટના, એ મોસ્ટલી એપ્લિકેબલ હોય છે ફોર સિમ્પ્લિસિટી. સો આ જે વિડ્રોલ રૂલ છે એ પણ બહુ જ સિમ્પ્લિફાય કરી દીધો છે હવે. પહેલાં એવું હતું કે ફોર એવરી અર્જન્સી ઓર નીડ, બીટ મેરેજ, એજ્યુકેશન, ઇલનેસ, બધા માટે સેપરેટ ક્લોઝીસ હતા. તો હવે એ લોકોએ એ બધા સ્ક્રેપ ઓફ કરી નાખ્યા છે અને ન્યૂ સ્કીમમાં જે ગ્રુપ્સ છે કે પાર્શિયલ વિડ્રોલ ઇઝ ઓનલી અંડર 3 heads: essential needs, which will cover like things like illness, education and marriage. પછી એનો પાર્ટ આવે છે હાઉસિંગ એન્ડ સ્પેશિયલ સર્કમસ્ટાન્સીસ. તો આઈ થિંક આટલા પાર્ટમાં જ ડિવાઈડ થયું છે અને એક જ ફ્રેમવર્ક, એક જ લોજિક એ અપ્લાય થશે અને પ્રોસેસ મેઇનલી જે છે એ એકદમ સેલ્ફ સર્ટિફાઈડ રહેશે અને મિનિમલ રહેશે ડોક્યુમેન્ટેશનમાં, કે આપણને આપણા પૈસાનો એક્સેસ ઇઝીલી અવેલેબલ રહેશે. ઓકે. સો એક ઓફકોર્સ આપણે ધ્યાનમાં રાખીશું કે આપણે જ્યારે પૈસા જોઈતા હોય તો આપણને ઇઝીલી એક્સેસિબલ આપણે એમાંથી વિડ્રો કરી શકીએ છીએ. પછી નવું વિચ ઇઝ બીન ટોક્ડ અબાઉટ જે સ્ટ્રક્ચર છે 25/75, એ શું છે? બિકોઝ એવરીવન વોન્ટ્સ ટુ નો કે અહીંયા શું થશે અને કઈ રીતના આપણે આ સમજવું જોઈએ. શું છે આ સ્ટ્રક્ચર? સો તમે અગર એઝ અ ફિનાન્શિયલ પ્લાનર પોઈન્ટ ઓફ વ્યૂ મને પૂછશો ને પ્રીતિબેન, તો આઈ થિંક ઇટ ઇઝ નોટ ટુ બી ગિવન, બટ યસ હવે નોટિફિકેશનમાં આવી ગયું છે તો ઇટ ઇઝ એક્સેસિબલ. 25/75 રૂલ એ કે છે કે એટ એની પોઈન્ટ ઓફ ટાઈમ તમે પ્રોવિડન્ટ ફંડમાં જેટલા તમારા એમ્પ્લોય પ્રોવિડન્ટ ફંડમાં જમા જે થયેલા જે પૈસા છે એનો 75% એક્સેસ તમને હંમેશા રહેશે. 25 સ્ટીલ વિલ બી ધેર એઝ પાર્ટ ઓફ યોર રિટાયરમેન્ટ કોર્પસ. તો તમારે 75% રૂપીઝ, એટલે એક્ઝામ્પલ EPFOમાં 1 લાખ રૂપિયા છે તો એ 1 લાખ રૂપિયામાં તમારે 75%નો એક્સેસ હંમેશા રહેશે ફોર વોટ એવર રીઝન્સ આપણે જે આના પહેલાંના ક્વેશ્ચનમાં ડિસ્કસ કર્યા. તો એ 75,000નો એક્સેસ રહેશે, બટ 25,000 સ્ટીલ વિલ રિમેન એઝ અ કોર પર્પઝ વિચ ઇઝ રિટાયરમેન્ટ. તો આઈ થિંક આ આપણે એક્સેસિબિલિટીના પોઈન્ટ ઓફ વ્યૂથી ઇટ ઇઝ ઓસમ, પણ એનો ગેરઉપયોગ કરશો તો તમારું રિટાયરમેન્ટ કોર્પસ ઓછું થઈ જશે. એ આપણે ફિનાન્શિયલ પ્લાનિંગ એંગલથી આપણે ધ્યાનમાં રાખવું જરૂરી છે. તો 75% એટલે 75% તમે એક્સેસ કરી શકો છો, પણ અમે એડવાઇઝ એ જ કરશું કે નહીં કરવું જોઈએ અનલેસ તમારી પાસે બીજો કોઈ પણ સોર્સ ના હોય તો. શું કામ? કારણ કે આ તમારું એક રિટાયરમેન્ટ માટે તમે એક ભંડોળ ભેગું કરી રહ્યા છો. જો તમે એમાંથી વિથડ્રો કરશો તો તમને એની કમ્પાઉન્ડિંગ ઇફેક્ટ હશે, જેમાં તમને અહીંયા ગ્રોથ સ્ટ્રક્ચર જે મળતું હશે અને તમારે જે રિટાયરમેન્ટ માટે જે તમે કોર્પસ અહીંયા ભેગા કરવા માંગતા હશો એટલો નહીં થાય. એટલે તમે સમજી વિચારીને જે આ એક્સેસિબિલિટી આપી છે એને આપણે યુઝ કરવી પડશે. પણ બીજા કોઈ એવા કોમન એલિજિબિલિટી રૂલ્સ છે વિથડ્રોલ્સ માટે જે આપણે ધ્યાનમાં રાખવા જોઈએ? યસ. સો એક કોમન એલિજિબિલિટી રૂલ જે છે વિથડ્રોલનો પ્રીતિબેન, એ છે બેસિકલી કે વેઇટિંગ પીરિયડ જે છે એ પહેલા વર્ષનો રહેશે. સો અગર કોઈ ન્યૂ એમ્પ્લોયી સબસ્ક્રાઇબ કરે છે તો એમાં પહેલાંના જે રૂલ્સ હતા એ 7 વર્ષના હતા, 5 વર્ષના હતા. હવે નાઉ દેર ઇઝ વન સર્વિસ રૂલ, 12 months, દેટ્સ ઇટ. તો એ 12 monthsમાં તમે એ સર્વિસ અક્રોસ વિથડ્રોલ કેટેગરીઝ, તમે કયા પણ રીઝન માટે જે છે, મેડિકલ ઇમરજન્સી હોય કે કંઈ પણ હોય, તો તેમાં તમને એ 12 months ઓફ સર્વિસ વિલ બી રિક્વાયર. તો ન્યૂ એમ્પ્લોયી અગર આજે પહેલું વર્ષ છે તો એ જ્યારે સેપરેટ એમરજન્સી ફંડ એને જમા કરવું પડશે, કેમ કે ફર્સ્ટ યરમાં એ EPFOનો એક્સેસ નહીં રહે. સો અગેન વી ગો બેક ટુ અવર બેસિક્સ કે when you start your money journey, you need to have emergency corpus. You also need to have health and life insurance. એબ્સોલ્યુટલી. તો જો તમે ન્યૂ એન્ટ્રન્સ ઇન ધ સ્કીમ છો, EPFની સ્કીમમાં, તો ફર્સ્ટ યર તો તમને કંઈ પણ એક્સેસિબિલિટી નહીં મળશે, કારણ કે એટલે તમારે આ પણ એક ધ્યાનમાં રાખવાની જરૂરિયાત છે. પણ નિશાબેન, હવે જ્યારે આપણે સેલરી ક્લાસ હોઈએ તો લોટ્સ ઓફ સિચ્યુએશન ચેન્જ થતી હોય છે, જોબ્સ ચેન્જ કરતા હોઈએ છીએ, કોઈ જોબ લૂઝ કરી દેતું હોય છે, કોઈ ઓફકોર્સ રિઝાઇન થતું હોય છે. એની ફોર્મમાં જ્યારે જોબ લૂઝ થાય છે કે ક્વિટ થાય છે
ત્યારે શું આપણે ધ્યાનમાં રાખવું જોઈએ? શું એક ત્યારે કોઈ અર્લિયર વિથડ્રોઅલ પ્લાન એપ્લિકેબલ હોય છે જો વિધિન અ યર ઓર બિફોર 1 year તમે વિથડ્રો મીન્સ ક્વિટ કરો છો કે ત્યારે શું રૂલ્સ એપ્લાય? આ છે ને સિગ્નિફિકન્ટ ચેન્જ છે. એઝ અ હ્યુમન આપણે વિચાર કરશું ને તો તમને એવું લાગશે કે અરે મારા પૈસા જમા થયેલા છે અને મને જ આનો એક્સેસ નથી. ધીસ ઇઝ અનફેર, રાઈટ? બટ સમવેર EPFO ઓલ્સો હેઝ ટુ બી અનફેર સો દેટ વી ડોન્ટ એક્સેસ ઓલ ધ મની સો ઇઝીલી, રાઈટ? તો નવો આમાંનો આ રૂલ શું કહે છે કે ઇફ સમવન લૂઝિસ જોબ, કે તમે EPFOને ડિસકન્ટિન્યુ કર્યું તો યુ કેન વિડ્રો યોર ફૂલ. પહેલાં એવું હતું કે તમે આખું PF 2 મહિનાના અનએમ્પ્લોયમેન્ટ પછી વિડ્રો કરી શકતા હતા. બટ ધ ન્યૂ રૂલ સેઝ કે તમારે જે એક્સેસિબિલિટી રહેશે એ તમને 12 months પછી જ રહેશે. તો તમે અગર અનએમ્પ્લોયડ છો ઇવન ફોર 2 months, દેટ રૂલ ડઝ નોટ અપ્લાય. યુ હેવ ટુ બી અનએમ્પ્લોયડ ફોર 12 months ટુ એક્સેસ ફૂલ મની ઓફ યોર્સ. તો આ જે 12 મહિના હશે ને એમાં તમને હજી પણ 75% ઓફ ધ મની વિલ બી એક્સેસિબલ due to reasons of marriage, education, illness. But apart from that, it will not be accessible. So, તમને આપી પણ રહ્યા છે પણ તમને કહે છે કે નહીં પણ એક્સેસ કરો. તો જો તમારો જોબ લૂઝ થાય છે તો એટલીસ્ટ તમે 75% તો તમે એમાંથી વિથડ્રો કરી શકશો. એપ્લિકેબલ જે આપણા જે જનરલી એપ્લિકેબલ હોય છે એ તમે કરી શકશો. પણ તમારે જો ફૂલ કરવું હોય તો તમારે ઇટ્સ નેસેસરી કે તમે પૂરા 12 મહિના જોબલેસ રહ્યા હો, કે તમને જોબ ન મળી હોય, કે તમે કામ ન કર્યું હોય. એવા સિનારીઓમાં પણ તમારે એક 12 મહિના તો વેઇટ કરવું જ પડશે. એટલે જે અહીંયા એક પર્સનલ ફાઇનાન્સનો રૂલ જે નિશાબેન અને બધા એક્સપર્ટ્સ આપણને શીખવાડી રહ્યા છે કે ઇન્સ્યોરન્સ ફર્સ્ટ લો, હેલ્થ કવર પહેલાં લો, અને ઇમરજન્સી ફંડ. કારણ કે આવી જ ઇમરજન્સીઝમાં જ્યારે તમે એક બ્રિજ પરથી પસાર થતા હો ત્યારે આવી જ ઇમરજન્સી ફંડ્સ તમને કામ આવશે. પણ એક રીતે જોઈએ, તમે બી કહ્યું કે મારા પૈસા છે, હું વિથડ્રો ના કરી શકું તો કેવું, લાઈક ઇઝ ઇટ ફેર? તો કઈ રીતના તમે જોઈ રહ્યા છો કે જે કોઈને રિયલી જેન્યુઅનલી નીડ હોય કે નહીં આ મને જોઈએ છે, તો કોઈ એવા સ્પેશિયલ સર્કમસ્ટન્સીસ છે જે જેના થ્રુ આપણે આ પૈસા મેળવી શકીએ? 75% યસ. સો મારા હિસાબે ઇટ્સ અ ફેર કોન્સેપ્ટ કે આપણે જે ગવર્મેન્ટ ઇન્ટ્રોડ્યુસ કરવા માંગે છે, કે બિકોઝ EPFO, right, generally means it is for your retirement, it is for your old age, જ્યારે તમારા હાથ પગ કામ કરવાના બંધ થઈ જશે. તો we should not be allowed to access it so easily. તો બી તમને 75% એક્સેસ રહેશે એ 12 મહિનામાં જ્યારે તમે આખું વિડ્રો નહીં કરી શકો. અને ઇવન એઝ અ એક્ઝામ્પલ, તમને અગર તમે લે ઓફ થયા હોય કે તમે અબ્રોડ વયા ગયા કોઈ જોબ શોધવા માટે, પણ તમારું કંઈ વર્ક નહોતું અને તમે પાછા આવો છો અને તમે EPFO કન્ટિન્યુ કર્યું હોય ને, તો તમારી કન્ટિન્યુટી એની અંદર રહે, EPSની પણ કન્ટિન્યુટી રહે. તો આઈ થિંક ધીઝ આર સ્મોલર થિંગ્સ જે તમને લોંગર રનમાં હેલ્પ કરશે. સો એઝ અ ફાઇનાન્શિયલ પ્લાનર, ઇફ યુ આસ્ક મી, આ સારી વાત છે, બિલકુલ સારી વાત છે. બધા પૈસાનો એક્સેસ હંમેશા ન હોવો જોઈએ. એબ્સોલ્યુટલી, બિકોઝ મેઇન પર્પઝ શું છે? આ રિટાયરમેન્ટ માટે છે. અને પહેલેથી જો આપણે એક્સેસ કરવા માંડશું તો પછી રિટાયરમેન્ટ એજ માટે શું બચશે? એટલે એ પણ તમારે ધ્યાનમાં રાખવાનું. અને એ આપણી જ રિટાયરમેન્ટ એજ માટે છે, કોઈ બાજુના કે આજુબાજુના લોકો માટે નથી. ઇટ્સ ફોર આર ઓન ગુડ, રાઈટ? એટલે જ ગવર્મેન્ટના અહીંયા સ્ટ્રિક્ટર રૂલ્સ હોય છે સો દેટ યુ ડોન્ટ ટેમ્પ ટુ વિથડ્રો ધ મની. બીજી બાજુ સપોઝ જોબ સ્વિચ કરે છે, અને પહેલાં પણ એવું હતું કે તમે તમારો PF અકાઉન્ટ તમારી સાથે ટ્રાન્સફર કરી શકો છો. એ બધા રૂલ્સ એલિજિબલ હજી છે, એટલે એમાં તો ચિંતા કરવાની જરૂર નથી, રાઈટ? સો ટ્રાન્સફર ઇઝ વેરી સિમ્પલ. હવે UAN જે આપણે કહેતા હતા, યુનિક અકાઉન્ટ નંબર, ઇટ ઇઝ સ્ટીલ એપ્લિકેબલ. તો તમે અગર જ્યારે નવા એમ્પ્લોયમેન્ટમાં જાઓ છો તો યુ હેવ ટુ જસ્ટ ગિવ યોર યુએન નંબર ટુ ધ ન્યૂ એમ્પ્લોયર, અને ન્યૂ એમ્પ્લોયર વિલ ડુ ધ ફોર્માલિટીઝ ઓફ ટ્રાન્સફર ફ્રોમ ધ ઓલ્ડર વન. પણ આપણે ધ્યાનમાં રાખવું જોઈએ કે વી હેવ ટુ લુક એટ ધ EPFO પાસબુક. ઇફ આઈ મીટ 10 ન્યૂ પીપલ ટુડે અને હું તમને આજે પૂછું છું તમે તમારો EPFO પાસબુક ક્યારે જોઈ છે, તો 9 પીપલ વિલ સે નથી જોઈ. સો ટાઈમ ટુ ટાઈમ યુ હેવ ટુ ચેક યોર EPFO બેલેન્સ. યુ ઓલ્સો હેવ ટુ મેક શ્યોર કે તમે જ્યારે જોબ ચેન્જ કર્યો છે તો દેટ ટ્રાન્ઝિશન 2 થી 3 મહિનામાં તમારો જૂનો EPFO ટ્રાન્સફર થયો છે કે નહીં. સો ઇટ ઇઝ વેરી વેરી ઇન્ટિગ્રલ, બિકોઝ અલ્ટિમેટલી ઇટ ઇઝ ઓલ અબાઉટ યોર મની. તો તમે અગર એને ધ્યાન નથી રાખ્યું તો તમે એને એક્સેસ નહીં કરી શકશો. અને જ્યારે આપણે જૂના એમ્પ્લોયરથી નવા એમ્પ્લોયર જઈએ છીએ તો જેટલા આપણે રિલેશન જૂનું થઈ જાય છે તો આપણી એક્સેસિબિલિટી ઓછી થઈ જાય છે. સો વેન ઇટ ઇઝ ફ્રેશ, ગેટ ઇટ ડન. એ પેપરવર્કમાં ડીલે મારા હિસાબે ક્યારે પણ ન કરવું જોઈએ.
આપણે વાત કરી રહ્યા છીએ. જે બી સેલરાઇડ હશે એમને આ જાણવું ઘણું જરૂરી બની જાય છે, કારણ કે હવે તમારે શું ધ્યાનમાં રાખવાનું, કઈ રીતના હવે તમારા કોન્ટ્રીબ્યુશન્સ જે છે એમાં કઈ રીતના તમે તમારો કેટલો એક્સેસિબલ અમાઉન્ટ હશે જો તમારે વિથડ્રો કરવું હોય તો, એ બધા ઘણા બધા ચેન્જીસ આવ્યા છે. એટલે અહીંયા આપણે એક નજર રાખી રહ્યા છે. હવે આગળ વધીએ તો નોમિનેશન્સ. આપણે પહેલાં પણ નોમિનેશન્સ કરતા હતા, અહીંયા કોઈ રૂલમાં બદલાવ છે? કારણ કે હવે બધું આખી આ સિસ્ટમ ડિજિટાઇઝ ફૂલ્લી ડિજિટલ ફોર્મમાં જતી રહી છે, રાઈટ? પહેલાં આપણે ફોર્મ ભરતા હતા, હવે હવે એવું નથી રહ્યું. શું ધ્યાનમાં રાખવાનું, શું કરવાનું? સો નોમિનેશન માટે પહેલાં આપણે EPFOમાં નોમિનેટ કરવું હતું તો આપણે ફોર્મ A2 ભરવું પડતું હતું. તો નાવ દેટ ઇઝ કમ્પ્લીટલી ફેઝડ આઉટ, એટલે એને એમ ડિસ્કાર્ડ કરી દીધું છે. નોમિનેશન્સ નાવ વિલ હેપન ઓનલાઈન. તમે જ્યાં પણ તમે નોમિનેશન મેન્શન કરો છો. સો આઈ થિંક આ એક ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે પ્રીતિબેન, આપણે બધાએ એઝ અ હાઇજીન ચેક કરવું જ જોઈએ. સો એક્ઝામ્પલ, મારું પેન કાર્ડમાં નામ છે નિશા M. સંઘવી, મારું આધાર સેઝ નિશા મહેશ સંઘવી, એન્ડ સે માય બેંક અકાઉન્ટ સેઝ નિશા સંઘવી. ઓકે, સો ટેકનિકલી બિકોઝ યુ નો મી, યુ વિલ સે હા બધા 3 જણ તો સેમ જ છે, બટ ધ લો સેઝ ધીઝ આર 3 ડિફરન્ટ પીપલ. યસ, રાઈટ. અને સેમ વે અગર હું નોમિની છું કોઈના ઇન્વેસ્ટમેન્ટમાં, મારા ફાધરના ઇન્વેસ્ટમેન્ટ કે મારા ફેમિલીના કોઈના ઇન્વેસ્ટમેન્ટમાં, તો ઇફ આ 3 અલગ નામો લખ્યા છે તો મને ક્લેમ કરતી વખતે મને એક એફિડેવિટ બનાવવું પડે છે. તો મારા પૈસાની એક્સેસિબિલિટી મને તરત નથી મળતી. સો વાઇલ યુ મેક નોમિનેશન ઇટ ઇઝ ઓનલાઈન. તો આપણી આળસુ ન બનવું જોઈએ. એ પોઈન્ટ ઓફ ટાઈમ પર આપણે એ ડોક્યુમેન્ટ પર તમારું જે પણ નોમિની રહેશે, તમારી મધર છે, તમારી સ્પાઉસ છે કે તમારા ચિલ્ડ્રન છે, અહીંયા નોમિનેશનમાં હજી એક એક્ઝામ્પલ કહીશ. નાઉ વેન યુ આર મેરિડ, યોર સ્પાઉસ શુડ બી યોર નોમિની. ઓકે, વી હેડ અ કેસ ડ્યુરિંગ કોવિડ જ્યાં સ્પાઉસ સાથે 50% સ્પાઉસને આપ્યા હતા, 25% ઈચ એને એના ચિલ્ડ્રનને, બે ડોટર્સને આપ્યા હતા હુ વર માઇનર. નાઉ દેટ જેન્ટલમેન પાસ્ડ અવે, અને ચિલ્ડ્રનના નોમિની અકાઉન્ટ, ચિલ્ડ્રનના અકાઉન્ટ જ નહોતા, બેંક અકાઉન્ટ, રાઈટ? પીક સેકન્ડ વેવ કોવિડ, અને ધ મની એક્સેસ શી કુડન્ટ ગેટ અન્ટિલ 6 months બિકોઝ એમને એમની ડોટરના બેંક અકાઉન્ટ ખોલાવવા પડ્યા. By the time you are coping the loss of the family member, then you're looking at the nomination part, and the company where he was working was not very supportive to help set up new bank account. So she had to do it on herself because she was a housewife. So imagine karo, when we nominate also, it is such an important part which plays a role કે આપણે કોને અને કેમ નોમિનેટ કરીશ, રીઝનિંગ શું છે. રેન્ડમલી બધાને જ 30% આપવા કરતાં be very relevant and clear how you want to put your nomination. અને બધું જ હવે EPFO has made it seamless. તમારું UN થી KYC complied રહેશે અને નોમિનીનું પણ KYC પાસ થ્રુ થશે. So it's important that you put the name very wisely. તો જ્યારે નોમિનેશન કરો ત્યારે જેવી રીતના નિશાબેને કહ્યું કે વાઇઝલી તમારે કરવું જોઈએ, જેથી કોમ્પ્લિકેશન ન થાય આગળ જતાં. મે બી સપોઝ ઓફકોર્સ આ તમે જે એક્ઝામ્પલ આપ્યો એમાં તો માઇનર હતા, પણ સપોઝ સપોઝ બે સેમ એક સ્પાઉસ હોય, બીજા તમે કોને રાખી શકો? બિકોઝ ઇફ કોઈને કંઈ બીજી ઇમરજન્સી આવી ગઈ ને નથી, તો પણ ત્યાં તમારે સ્ટ્રેંગલ ન થાય એના માટે તમારે એવા જ શોધવા જોઈએ કે જેથી તમને એક ઓપ્શન બન્યું રહે. પણ જો આવું માઇનર જેવું હોય તો યસ, તમારી એક જે ગતિવિધિઓ છે એ વધારે એક્સટેન્ડ થઈ શકે છે. બીજી બાજુ જ્યારે આપણે ક્લેમ્સ કરીએ છીએ, આપણે પાસ્ટમાં જોયું છે કે સમયસર કે બહુ વાર લાગે, તમારે જ્યારે જરૂર હોય પછી પૈસા આવે નહીં, ને અગેન આપણા જ પૈસા હોય છે પણ આપણે સ્ટ્રગલ કરતા હોઈએ છીએ. હવે કોઈ એ ક્લેમ સેટલ કરવા માટે કોઈ ફાસ્ટર રૂટ એસ્ટાબ્લિશ થયો છે? યસ. સો ધ ન્યૂ EPFO રૂલ સેઝ કે 20 daysમાં અગર તમારો ક્લેમ સેટલ નથી થયો તો 12% વ્યાજથી આપણને ઇન્ટરેસ્ટ મળશે. સો EPFO પર ઇક્વલ રિસ્પોન્સિબિલિટી છે કે વિધિન 20 days અગર આપણે ક્લેમના પેપર્સ આજે આપ્યા અને આપણે કમ્પ્લીટેડ આપ્યા છે તો વિધિન 20 days દે શુડ પે યુ ધ મની ઓર રેઝ અ કાઉન્ટર ક્વેરી કે આ ડોક્યુમેન્ટ શોર્ટ છે અને આ એક્સ્ટ્રા ડોક્યુમેન્ટ આપવું પડશે. બટ ધ રૂલ સેઝ ઇફ ધ ડિલે ઇઝ ફ્રોમ ધ EPFO સાઇટ, 12% ઇન્ટરેસ્ટના રેટથી આપણને ઇન્ટરેસ્ટ મળશે. જેવી રીતે આપણને પહેલાં ઇન્કમ ટેક્સનું રિફંડ આવતું તો એમાં આપણને ઇન્ટરેસ્ટ સાથે આવતું. હવે કેટલા વર્ષો થઈ ગયા છે કે ઇન્ટરેસ્ટ નથી આવતું, ટાઈમ પર આપણને ઇન્કમ ટેક્સ રિફંડ આપી દે છે બીકોઝ ગવર્મેન્ટ ડઝ નોટ પે યુ વોન્ટ ટુ પે યુ એની એક્સ્ટ્રા મની. જી, એબ્સોલ્યુટલી. તો યસ, હવે ઓનર્સ એમના પણ પર રહેશે કે ભાઈ જો હું નથી આપતો ટાઈમસર તો અહીંયા મારે 12% ઇન્ટરેસ્ટ આપવું પડશે. ને અત્યારે નોમિનલ રેટ ઓફ કઈ રીતના છે EPFO? 8.25%. 8.25 તો છે જ, એના પર તમારે જો 12% આપવા પડે
તો કેટલું બધું થઈ જાય, Yes. રાઈટ? And this is tax-free money. અને ટેક્સ ફ્રી મની છે એટલે યસ. તો તમે અહીંયા તમને ઓફકોર્સ તમારા ક્લેમ્સ વધારે ફાસ્ટર સેટલ થતાં તમને જોવા મળી શકે છે. અને જો નથી થતા તો ઓફકોર્સ 12%નું આપણને ઇન્ટરેસ્ટ ફ્રી અહીંયા ઇન્કમ મળશે. પણ યા તમારો જે પર્પઝ માટે જે તમે લેતા હો તો ઓફકોર્સ એમાં ટાઈમ એક થોડો એક્સટેન્ડ થઈ શકે છે. પણ બીજું એની વર્ડ ઓફ કોશન કે જે આપણે ધ્યાન રાખવું જોઈએ વિચ વી આર મિસિંગ આઉટ ઓન આર ડિસ્કશન, શું એવા હિડન કે જે નોટ આપણે બહુ નોટિસ કરતા હોય એવા પોઈન્ટર્સ છે? Yes. So there are two things that as a financial planner I want people to be cautious about. સૌથી પહેલું છે કે 75% withdrawal allow કર્યું છે does not mean that we keep accessing that money. કેમ કે તમે અગર વિડ્રો કરી લીધા, કેમ કે એ નાના પૈસા થોડા કરીને જમા થતા હોય છે, તો એટલું મોટું કોર્પસ જ્યારે આપણે એક ઝટકામાં વિડ્રો કરીએ છીએ ને તો એ પાછું જમાનું લાગી જાય છે. તો આઈ થિંક એ એક્સેસિબિલિટીને આપણે ન કરવું જોઈએ એક્સેસ. અને સેકન્ડ, જે ટેક્સીસ છે ને એ ચેન્જ નથી થયા, તો યોર ઇન્વેસ્ટમેન્ટ ઇન EPFO ફોર ધ કન્ટિન્યુઅસ 5 years એની પછી જ તમને ટેક્સ ફ્રી થશે. તો એની પહેલાં તમે વિડ્રો કરો છો તો તમને ટેક્સેબલ છે બિકોઝ ઇટ વિલ બી ટ્રીટેડ એઝ ઇન્કમ ફ્રોમ અધર સોર્સિસ. સો યોર ટેક્સ વિલ બી એપ્લિકેબલ એઝ પર યોર ઇન્કમ ટેક્સ સ્લેબ. TDS કટ થઈને જ પૈસા આવવાના છે. સો બિફોર 5 years યુ શુડ નોટ પ્લાન ટુ વિડ્રો અનલેસ એન્ડ અન્ટિલ આપણા જે સ્પેશિયલ સિચ્યુએશન્સ ડિફાઇન કર્યા છે. યસ. તો યસ, વી વિલ ઓલવેઝ એન્કરેજ કે યસ, ભલે આ તમારા માટે પ્રાવધાન આવ્યા છે પણ પ્લીઝ ડુ નોટ. નહીં, એ તમારી ઓલ્ડ એજની સિક્યોરિટી માટે છે. એટલે તમારે અહીંયા તો નહીં જ કરવું, એટલે જ ઇમરજન્સી ફંડ રાખજો, એમાંથી તમે કરજો. પણ અહીંયાથી તમે પ્લીઝ વિડ્રોલ નહીં કરતા, કારણ કે આવી ટેક્સ ફ્રી ઇન્કમ હોય અને તમારા જે રિટાયરમેન્ટ માટે છે એને ટચ નહીં કરવું જોઈએ. હવે આપણે આટલી આજે બધી ડિસ્કશન કર્યું બિકોઝ આ નવું છે ને ઇટ અપ્લાઇઝ આપણા બધાને, જે બી જોબ આપણે કરીએ છીએ એને અપ્લાય કરે છે. પણ ઘણા બધા હશે કે આ મિસ કરી ગયા હશે ન્યૂઝ, કે એમને થતું હશે હવે છે, હવે જ્યારે આવશે ત્યારે દેખેંગે કરેંગે કાઇન્ડ ઓફ થિંગ. શું એ ધ્યાનમાં, શું જ્યાં સુધી એમને રિયલાઇઝ ના થાય ત્યાં સુધી શું જો એ ઇગ્નોર કરે છે આ મેટરને, તો કઈ રીતના એના પર આગળ જતાં શું કોઈ નેગેટિવ ઇમ્પ્લિકેશન આવી શકે છે? કોઈ એક્શન પછીથી કોઈ લેવી જોઈએ, એના પર કોઈ ધ્યાન રાખવું જોઈએ? આઈ થિંક ટુ થિંગ્સ ટુ કીપ ઇન માઇન્ડ કે અગર તમે સેમ જોબમાં છો ફોર અ લોંગર ટાઈમ, આઈ એમ શ્યોર તમારા HRએ ઇન્ટિમેટ કર્યો હશે ફોર ટાઈમલી KYC. That's one part. And the second part is હવે નોમિનીનું KYC પણ મેન્ડેટરી છે. સો બેસિકલી વી નીડ ટુ ગીવ અ આઇડેન્ટિટી નંબર ફોર ધ નોમિની ઓલ્સો મોસ્ટ ઓફ ધ પ્લેસીસ નાવ. તો ઇમ્પોર્ટન્ટ છે કે તમે એ નોમિનીનું ડિટેલ પણ અપડેટ કરો ટાઈમલી બેસિસ, સો દેટ અને તમે તમારી જે બેંક ડિટેલ્સ પણ એમાં અપડેટ કરી છે કે નહીં. સપોઝ દેર ઇઝ એન ઇમરજન્સી એન્ડ યુ આર નોટ એબલ ટુ ટેક ડિસિઝન ઓન યોર બિહાફ એન્ડ યોર ફેમિલી હેઝ ટુ ટેક, તો અગર તમે આ બધું બેસિક કરી લીધું છે तो आई थिंक यू आर ऑन अ सेफ हैंड्स. बट देन अदरवाइज देखेंगे बाद में होगा सोचेंगे, तो आई थिंक ई पॉइंट ऑफ टाइम पर થોડું આપણને પ્રોબ્લેમ આવી શકે છે. બટ અદરવાઇઝ આઈ થિંક ફેર છે. તો જસ્ટ ટુ કન્ક્લુડ, જે ટેક અવે પોઈન્ટ્સ મેં જે જોયા છે એ છે કે જે કોન્ટ્રીબ્યુશન છે એ જેવી રીતના અત્યારના ચાલતી આવ્યું છે એવું જ રાખવું જોઈએ. કારણ કે જો તમે કહેશો કે નહીં મને વધારે જોઈએ છે, તમે ઓછું કટ કરો કે ઓછું કોન્ટ્રીબ્યુટ આપણે કરીએ, તો એ નહીં થાય. તમે અત્યારના કેશ નહીં લઈ લેતા, એ જે કોન્ટ્રીબ્યુશન થાય છે એ થવા દેજો. જ્યારે વિડ્રોલ આવે છે ત્યારે 75%નો તમને ફ્રી એક્સેસ છે, પણ ડોન્ટ ડુ ઇટ, કારણ કે તમારા માટે છે, નહીં કે મારા ને નિશાબેન માટે છે. યસ. અને ઓફકોર્સ જો કંઈ તમે ભૂલી જાઓ છો, કંઈ તમે ધ્યાનમાં નથી આપતા, તો તમારા સેલરી સ્લિપમાં કોઈ આવવાનું નથી વાંધો, એ પણ તમારે નજર રાખવી જોઈએ. અને યસ, જો તમારો જોબ લોસ થાય છે તો પણ તમને 1 વર્ષ સુધી ખાલી 75%નો જ એક્સેસ રહેશે, આખો તમને અમાઉન્ટ મળશે નહીં. જોબ ટ્રાન્સફર કરો છો તો તમે એ તમારા સાથે તમારો અકાઉન્ટ લઈ જઈ શકો છો નવી જોબમાં, રાઈટ? એનીથિંગ આઈ એમ મિસિંગ? નો, બટ લાસ્ટ બિટ ઇફ આઈ હેવ ટુ કવર અપ, એક 10 મિનિટ્સ આજે સેવ કરો પોતાના EPFO માટે. લોગિન કરો, KYC અપડેટેડ છે કે નહીં, ઈમેલ આઈડી, મોબાઈલ નંબર તમારો પર્સનલ હોવો જોઈએ. તમે આજે એક XYZ કંપની સાથે કામ કરો છો તો એ કંપની ઈમેલ આઈડી અને મોબાઈલ નંબર ન હોવો જોઈએ, બિકોઝ ઇફ યુ લીવ જોબ
યુ માઇટ નોટ કેરી ધ સેમ ઈમેલ આઈડી એન્ડ મોબાઈલ નંબર. તો આ Yes. તમારો પર્સનલ હોવો જોઈએ. વી હેવ ફેસ્ડ ફોર અવર ક્લાયન્ટ્સ ઇન ધ પાસ્ટ. તો એ એક હાર્ડ લર્ન લેસન છે ટુ ગેટ ધ ઈમેલ આઈડી અપડેટેડ, બીકોઝ ઓટીપી એની પર જાય. હવે એ ઈમેલ આઈડી એક્ઝિસ્ટ જ નથી કરતું, તમે કેવી રીતે કરશો, રાઈટ? સો આઈ થિંક દેટ્સ વન હાઇજીન ચેક કે તમે કેવાયસી, આધાર પેન અપડેટેડ છે કે નહીં, બેંક અકાઉન્ટ અપડેટેડ છે કે નહીં. આ એક બેસિક ચેક આજે કરો. એ પાસબુક ડાઉનલોડ કરીને પોતાની એક તારીફ કરો કે આટલા વર્ષનું ઈપીએફઓ જમા થયું છે પણ આપણે વિડ્રો નથી કરવાનું. યસ, એબ્સોલ્યુટલી. તો પર્સનલ ઈમેલ એડ્રેસ જરૂરથી નાખજો, સો દેટ યુ આર અવેર કે શું ચાલી રહ્યું છે ને તમારે કંઈ બી ચેન્જીસ કરવા હોય તો તમે કરી શકો છો તમારી પર્સનલ ડિટેલ્સ માટે. Yeah. ઓન દેટ નોટ, નિશા, ઘણો આભાર તમારો અમારી Thank you સાથે so આજે much. જોડાવા As always. બદલ. આઈ થિંક આ ઘણું બધું યુઝફુલ થશે અને તમે પ્લીઝ આના પર જરૂરથી ધ્યાન રાખજો અને જોતા રહેજો અમારો આ પ્રોગ્રામ કંઈ પણ મિસ આઉટ થતો હોય તો ઓફકોર્સ તમે અમને ક્વેશ્ચન્સ પણ મોકલી શકો છો. સાથે મને આપશો રજા. પછી જોડાયા રહેજો CNBC બજાર સાથે. નમસ્કાર.